વાત છે કે રામ સેતુ તો બનાવી વિચાર વિમર્શ કરતા હોય છે કે લંકા પર વિજય કઈ રીતે મેળવે. જ્યારે આંખ ખોલીને જુએ છે તો આકાશમાં રાત્રે ચંદ્ર દેખાતો હોય. આજે ચંદ્ર છે એની અંદર પૃથ્વીનો પડછાયો વિચારે છે એવો જવાબ આપે. નમસ્કાર દોસ્તો, હું છું આપની સાથે ખુશી જોશી. રામાયણ બેઝ આપણે આગળ એક વિડીયો કરી ચૂક્યા છે, તો થયું કે આ જ આધાર લઈને આપણે એક અલગ વિડીયો કરીએ. તો એક પ્રસંગ ખૂબ જ સરસ મારા વાંચવામાં આવ્યો છે. વાત છે કે રામ સેતુ તો બનાવી દીધો. હવે રામ સેતુ બનાવ્યા પછી આખી વાનર સેના, ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ, જાંબુવાન, આ બધા જ એ સેતુ ક્રોસ કરીને, પાર કરીને લંકા સુધી પહોંચી જાય છે. લંકામાં સેતુની બિલકુલ નજીક એક સુબેલ પર્વત હોય છે, તેની તળેટીમાં આ લોકો પોતાનું રહેવાનું રાખે છે. ત્યાં આગળ બધા તંબુ બાંધે છે અને ત્યાં આગળ રહે છે. રામ ભગવાન હવે પોતાની સભા ભરીને બેઠા હોય છે, વિચાર વિમર્શ કરતા હોય છે કે લંકા પર વિજય કઈ રીતે મેળવવો, એની એક વ્યૂહ રચના બનાવતા હોય છે. ત્યારે જ એ ભગવાન શ્રી રામ સુગ્રીવના ખોળામાં માથું રાખીને થોડા લાંબા થઈને સૂતા હોય છે. અચાનક એમની આંખ મીંચાઈ જાય છે, તે સૂઈ જાય છે અને જ્યારે આંખ ખોલીને જુએ છે તો આકાશમાં રાત્રે ચંદ્ર દેખાતો હોય છે. એ આખી સભામાં ચારે બાજુ જુએ છે તો લક્ષ્મણ બેઠા હોય છે, પેલી બાજુ સુગ્રીવના ખોળામાં માથું રાખીને બેઠા હોય છે, લંકાપતિ વિભીષણ બેઠા હોય છે, બધા જ પોતપોતાની જગ્યા પર બેઠા હોય છે. અને રામ ભગવાન પૂછે છે કે આ ચંદ્રના હૃદયમાં જે કાળો ડાઘ દેખાય છે એ શું છે? એટલે બધા પોતપોતાની રીતે પોતાનું મંતવ્ય આપવાનું ચાલુ કરી દે છે. સૌ પ્રથમ વાનરાજ સુગ્રીવનો આવે છે અને એ કહે છે કે આ જે ચંદ્ર છે એની અંદર પૃથ્વીનો પડછાયો દેખાય છે. એની અંદર પૃથ્વીનો પડછાયો દેખાય છે એટલે એટલો ભાગે કાળો લાગે છે. અહીંયા હર કોઈ, દરેક વ્યક્તિ પોતાની મનઃ અવસ્થા દ્વારા હર કોઈ જવાબ આપતા હોય છે. જે જેવું વિચારે છે એવો જવાબ આપે છે. સુગ્રીવ રાજે તો પોતાનું મંતવ્ય જણાવી દીધું. હવે વિભીષણનો વારો આવે છે. એ એમ કે છે કે આ જે ચંદ્ર છે, રાહુએ ચંદ્રને ઘા માર્યો હતો, આ એનું જ નિશાન હોઈ શકે છે. ઘા માર્યો તો એટલા નિશાન હોઈ શકે છે. આવું બોલવાનું એમના પાછળનું કારણ શું હતું, રીઝન શું હતું? કારણ કે વિભીષણને લંકાપતિ જે રાવણ હતા એમને લાત મારી હતી અને લંકામાંથી કાઢી મૂક્યા હતા. તો આના લીધે એમની મનસ્થિતિ હતી, એ પ્રમાણે એમનો જવાબ હોઈ શકે છે. પછી બધા વારાફરતી પોતપોતાનું મંતવ્ય રજૂ કરે છે. પછી અંગદ એમ કે છે કે આ જે ચંદ્ર છે એમાંથી ટુકડો લીધો હતો અને કામદેવની પત્ની, એનું જે કામદેવની પત્ની હતા એનું મુખ બનાવવામાં આવ્યું હતું આ ટુકડો લઈને, એટલે જે ભાગ ટુકડો લઈ લીધો છે એટલો ભાગ કાળો થઈ ગયો છે. ખબર નહીં અંગદનું આવું કહેવાનું પાછળનું રીઝન શું હતું, પરંતુ જે કઈ બી હોય એની મનસ્થિતિ જેવી હશે એવી એને આવું કહ્યું હતું. બધા પોતપોતાનું મનસ્થિતિ રજૂ કરતા હતા, પણ લક્ષ્મણ બહુ દૂર બેઠા હતા. એ આવી કોઈ જ ચર્ચામાં ભાગ લેતા ન હતા. એ જવાબ ના આપીને એવું રજૂ કરતા હતા કે મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એ દૂર બેઠા હતા, કોઈ જવાબ હતો નહીં એમનો. પછી ભગવાન શ્રી રામ પોતે જ કહે છે કે ચંદ્રને આ કાળો ડાઘ શા માટે દેખાય છે, એના હૃદયમાં કાળો ડાઘ શા માટે દેખાય છે. પછી ભગવાન શ્રી રામ પોતાનું મંતવ્ય રજૂ કરતા કહે છે કે વિષ એ ચંદ્રનો ભાઈ છે. જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું એ સમયે વિષ અને ચંદ્ર બંને નીકળ્યા હતા, એટલે બંનેને ભાઈ ગણવામાં આવ્યો છે. વિષ એ ચંદ્રનો ભાઈ છે. એટલે ભગવાન એમ કે છે કે જે ચંદ્ર છે એને પોતાના ભાઈને પોતાના હૃદયમાં રાખ્યો છે, વિષને પોતાના હૃદયમાં રાખ્યો છે. અને એની જે જ્વાળાઓ છે એના દ્વારા એ વિરહ પામેલા પતિ પત્નીઓને, દંપતીઓને એ બાળી રહ્યા છે. આવું શા માટે કહ્યું? કારણ કે સીતાનો વિરહ હતો રામને, અને આવું મંતવ્ય પાછળનું એ જ કારણ હોઈ શકે છે. પછી ભગવાન શ્રી રામને રોકતા હનુમાનજી કહે છે કે પ્રભુ, આ ચંદ્ર તો આપનો દાસ છે અને દાસ હોવાના લીધે એમના હૃદયમાં આપની છબી છે. અને માફ કરજો કે આપણો જે વર્ણ છે એ શ્યામ છે, એના લીધે એટલો ભાગ થોડો શ્યામ વર્ણનો લાગે છે. અહીંયા હનુમાનજીની મનસ્થિતિ સ્પષ્ટ રજૂ કરે છે કે એમને જે વિરહના જે વિચારો હતા એનાથી દૂર ધકેલી પોતાના ભક્તો તરફ વાળવાનો પ્રયાસ કરે છે હનુમાનજી. અહીંયા એમની સ્પષ્ટ જે મનઃવેદના છે અહીંયા રજૂ થાય છે કે ભગવાનને એમ કે છે કે આ ભક્ત છે તમારો અને એમના હૃદયમાં તમારી જે છબી છે અહીંયા પ્રગટ થતી રહે છે. આ પ્રસંગ પરથી એટલું તો સ્પષ્ટ જ થાય છે કે હર કોઈ વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતાની જેવી મનસ્થિતિ હોય, જે એમના મગજમાં જે વિચારો હોય એમના બોલવા પરથી ઘણી રીતે સ્પષ્ટ થતા હોય છે. તેમજ જે અંદરનું જે ચારિત્ર્ય હોય છે એ આપણા બાર શરીર પર દેખાતું હોય છે. એટલા માટે જ તો કહેવામાં આવે છે કે વિચાર અને બોલ એ બંને એકબીજાને ઘણા કનેક્ટ હોય છે.
જો તમે આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને.